નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું હું શૈલેષ ઢોલા ફિઝિક્સ બોર્ડના નવા લેક્ચરમાં તપોવન સાયન્સ એકેડમી વતી સ્વાગત કરું છું. અગાઉના લેક્ચરમાં આપણે અચળ પ્રવેગી ગતિ, જેને ઘણી વખત નિયમિત પ્રવેગી ગતિ પણ કહી શકાય, એના આપણે સમીકરણોની તારવણી કરેલી. તમને કુલ 2 રીતે મેં 3 સમીકરણો તારવતા શીખવાડ્યું છે. શરૂઆતમાં આપણે ભણાતા આલેખની રીત, અને ત્યારબાદ લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ હતી સંકલન અથવા વિકલન બંનેની ભેગી, એટલે કે કલન શાસ્ત્રની રીત. તો જે 3 જે સમીકરણ આવે છે એ તમારે કોઈ બી રીતે યાદ રાખવાના છે. આપણે 2 રીતે સાબિત કર્યા છે, અને તમારા બોર્ડમાં દાખલો પૂછાય કે થિયરી પૂછાય તો તમને સિમ્પલ લખવું હોય કે ભાઈ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો તારવો, તો તમે કોઈ પણ રીતે તારવી શકો છો. પણ તમને ચોખ્ખું લખવું હોય કે ભાઈ આલેખની રીત વડે તારવો, તો તમારે ફરજિયાત આલેખની રીત વડે તારવવાના છે. અને જો એવું લખવું હોય કે કલન શાસ્ત્રની રીત વડે તારવો, તો એ પ્રમાણે તારવવાના છે. બંને રીત ઇઝી છે, થોડુંક કોન્સેપ્ટ ક્લિયર હોય તો આવડી જાય. આજે આપણે અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે એના પછીનો એક મહત્વનો ટોપિક કહી શકાય, એની આપણે ચર્ચા કરીશું. જો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણોથી જ બનેલો ટોપિક છે આ, બરાબર? એટલે એમ કહી શકાય કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એનો ઉપયોગ કરીને આપણે એક વસ્તુ સાબિત કરવાની છે આજે. તો ચલો સ્ટાર્ટ કરીએ. જો કે આ તમને એક ઉદાહરણ સ્વરૂપે આપેલું છે, ઉદાહરણ 3.5, બરાબર? તમને દેખાતું હશે, અહીંયા લખ્યું છે ઉદાહરણ 3.5, બરાબર? અને તમે આમ તો થિયરી પણ ગણી શકો. ક્વેશ્ચન આવો છે: મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણ તારવો અને તેના આલેખો દોરો. ચલો, આવો પ્રશ્ન છે. મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણ તારવો અને તેના આલેખો દોરો. ઓકે, આ ઉદાહરણ 3.5 તમને ચોપડીમાં આપેલું છે. સિમ્પલ થિયરી પણ ગણી શકો તમે આને, કારણ કે થિયરિટિકલ આખો વસ્તુ છે આ બધું, બરોબર છે? હવે તરત જ આપણને પહેલો શબ્દ વાંચીને થાય સર મુક્ત પતન. હવે મુક્ત પતનનું શું મિનિંગ થાય? ઇંગ્લિશમાં કહેવાય ફ્રી ફોલ. શું કહેવાય? મુક્ત એટલે ફ્રી, અને પતન એટલે પડવું, ફોલ. તો ફ્રી ફોલિંગ અથવા ફ્રી ફોલ એટલે મુક્ત પતન થાય. સિમ્પલ એકદમ. માનો કે બેઝિક ભાષામાં સમજાવું તમને, તો માનો કે આ પેન છે, મેં ઊંચાઈ પર પકડી છે, અત્યારે જસ્ટ પકડેલી છે, તમે જોઈ શકો છો. આ પેન મેં ઉપર આટલી ઊંચાઈ પકડેલી છે, બરાબર? થોડીક ઊંચાઈ પકડેલી છે મેં આ પેનને. હવે આ પેન મને એમ કહો, આ પેન અત્યારે પકડેલી છે, મારા હાથમાં છે, તો આની વેલોસિટી કેટલી અત્યારે? 0. કેટલી વેલોસિટી છે? 0. આનો વેગ 0 છે, હાલમાં આનો વેગ 0 છે. મૂકી દઉં, નીચે પડી. ફરતી કહું છું, જુઓ આ રીતે. પહેલાં આ પ્રમાણે પકડેલી છે, મૂકી દીધી, નીચે પડશે. તો આ જે ઘટના થઈ એને સિમ્પલ મુક્ત પતન કહેવાય. મતલબ કે સાદી ભાષામાં અમુક ઊંચાઈ પરથી પદાર્થનું સ્થિર સ્થિતિમાંથી પડવું. ફરીથી બોલું છું, સાદી ભાષામાં ખાલી કહું છું, તમને સમજાય ભાષામાં. પછી આપણે ફિઝિક્સની ટેકનિકલ ભાષામાં અંદર જઈએ છીએ. પહેલાં સમજી લઈએ તો આરામથી સમજાઈ જશે. શબ્દો લખ્યા છે. હું એમ કહું છું, કોઈ વસ્તુ અમુક ઊંચાઈ પકડેલી છે અથવા શરૂઆતમાં સ્થિર છે, બરાબર છે? એ વસ્તુને જ્યારે ગતિ કરવા માટે મુક્ત કરવામાં આવે ત્યારે એ નીચે પતન પામશે, નીચે પડશે, બરાબર છે? તો આ જે ઘટના થઈ એને કહેવાય મુક્ત પતન. મુક્ત પતનમાં આપણે એવું વિચારવાનું છે કે પદાર્થ જ્યારે શરૂઆતમાં સ્થિર હતો, પછી એને મૂકી દઈએ, બરાબર છે? મૂકી દેશો તો ધીમે ધીમે તમને ખબર છે એનો વેગ વધે, એના પર કેટલો પ્રવેગ લાગતો હોય, એનો કોઈ સમયે વેગ કેટલો હોય, એને કેટલું અંતર કાપ્યું, આ બધી ચર્ચા આપણે મુક્ત પતનમાં કરવાની છે. બીજું એક એક્ઝામ્પલ આપો. માનો કે તમે કોઈ એપાર્ટમેન્ટમાં રહ્યો છો, બરાબર? અને થોડુંક બહુમાળી મકાન છે, બરાબર? એવું માની લઈએ આપણે. ધારો કે 10 માળનું બિલ્ડિંગ છે. 10 માળના એવું નહીં, 10 માળ જ હોવો જોઈએ. પાછા ઘણા મગજમાં ધાર લે સર 10 માળ એટલે 10 માળ જ હશે. હવે કોઈ પણ ટૂંકમાં ઊંચાઈ પર છો, 10 માળનું બિલ્ડિંગ છે, તમારા હાથમાં નાનકડો એક પથ્થર છે, બરાબર? પથ્થર છે, તમારો કોઈને મારવાનો ઈરાદો નથી, પણ જસ્ટ આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ છીએ કે પથ્થર તમારા હાથમાં છે, તમે 10મા માળની ટોચ પર છો, બરાબર છે? ધારો કે ટેરેસ છે 10મા માળે, તો ટેરેસ પર છો તમે. ટેરેસ પરથી તમે એક પથ્થરને નીચે પેલા પકડી રાખો, પથ્થરને જસ્ટ ખાલી પકડી રાખેલો છે, બરાબર? 10મા માળે ઉપર. હવે જસ્ટ મને એમ કહો, તમે જે સમય પથ્થરને પકડો છો હાથમાં, એ સમય એનો વેગ કેટલો હશે? 0 હશે. કેટલો છે? 0 હશે. તો મુક્ત પતનમાં પ્રારંભિક વેગ 0 હોય. આ પહેલી વાત. મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ 0 હોય. કેમ 0 હોય તમને મેં કીધું, બરાબર? પદાર્થને શરૂઆત પકડેલો છે. જેવો તમે પથ્થર છોડી દેશો એટલે આપણને ખબર છે પથ્થર નીચે જશે. ઉપર એક નીચે જાય. ચલો, સીધી વાત છે, નીચે જશે. સીધી વાત તો નથી, પણ ન્યૂટને ઘણી સીધી કરી દીધી, બરોબર છે? હવે નીચે શું કામ જાય? તો બધાને લગભગ આઈડિયા હશે આ વાતનો, તો કે ગ્રેવિટેશનના કારણે નીચે જશે. તો આમાં ગ્રેવિટેશનનો ભાગ આવશે. હવે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે, એ ગુરુત્વાકર્ષણ બળની અસરના કારણે પદાર્થ નીચે જાય છે. એટલા માટે ઉપર જતો નથી. ગ્રેવિટેશનલ ફોર્સ નીચે લાગે છે એટલે નીચે જાય છે. તો આમાં સિમ્પલ વાત છે. તમને પ્રશ્ન પૂછે
કે ભાઈ હવે આપણે આમાં ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરવાના છે. તો કોઈ તમે પ્રશ્ન પૂછે કે સર તમે મુક્ત પતન કર્યું બરોબર, તો તમે કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ પથ્થર છે એ 1 મીટર અંતર કાપે ત્યારે એનો કેટલો વેગ હશે, પછી એમ પ્રશ્ન પૂછ્યો તમને કે 1 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગ્યો હશે, આ બધા પ્રશ્ન પૂછી શકે. પણ તમને એમ પૂછી શકે કે 10મી સેકન્ડે પથ્થર ક્યાં હશે, જમીન પર હશે કે હવામાં હશે, બીજી સેકન્ડે પથ્થર ક્યાં હશે, બરોબર છે કે ભાઈ પદાર્થનો પથ્થર છે એનો વેગ કઈ રીતે બદલે છે સમય સાથે. આ બધી બધી જે ચર્ચા છે એ આપણે આજે કરવાની છે. તો આઈ થિંક તમને મુક્ત પતન શું છે એનો પ્રેક્ટિકલમાં શું મિનિંગ થાય એનો થોડોક ખ્યાલ આવી ગયો હશે. મુક્ત પતન કોને કહેવાય, બરાબર છે. હવે આપણે અંદર જઈએ છીએ. સિમ્પલ ભાષામાં હજી કહી દઉં, જે પણ ચર્ચા કરી મેં આ 5 મિનિટ, એનો સિમ્પલ મિનિંગ એવો થાય કે પદાર્થને પૃથ્વીની અમુક ઊંચાઈ પરથી સ્થિર સ્થિતિમાંથી છોડી દેવો. પદાર્થ જે ગતિ કરે એને કહેવાય મુક્ત પતન, બરાબર. ચલો આગળ વધીએ. તો લખ્યું છે બધું અહીંયા. હવે તમને દાખલો તરીકે પૂછ્યો છે ઉદાહરણ 3.5. તો તમારે જ્યારે દાખલો તમને પરીક્ષામાં પૂછાય માનો કે આ ટાઈપનું, તો બધું લખવાની જરૂર નથી. આ જસ્ટ મેં તમને સમજાવવા માટે લખ્યું છે. હવે એક બીજી વાત તો તમને સમજાવી દઉં. તમને એનસીઆરટીમાં જેટલી સમજ આપી છે, જો હું એ સમજથી તમને સમજાવીશ ને તો લગભગ તમને 50% સમજ નહીં પડે. એટલે દરેક થિયરી છે એ હું તમને એક્સ્ટ્રા સમજાવું છું કે જેથી તમને મગજમાં ઉતરી જાય. એનસીઆરટીમાં એકદમ શોર્ટમાં લેંગ્વેજમાં આપ્યું હોય એટલે ઘણી વખત સમજ ના પડે ડાયરેક્ટલી વાંચીને. એટલા માટે મેં ઘણા બધા, તમે જોજો એનસીઆરટી કરતાં ઘણા બધા મારા થિયરીના મુદ્દા અમુક વધારે છે. એ માત્ર તમને સમજ પડે એટલા માટે લખેલા હોય છે વધારાના મુદ્દા. તો મેં અહીંયા લખ્યું છે, જો શું લખ્યું છે કે પૃથ્વીની સપાટીથી થોડી ઊંચાઈ પર, આ થોડી ઊંચાઈ કેમ મહત્વનું છે એ પછી કહું છું. પૃથ્વીની સપાટીથી થોડી ઊંચાઈ પરથી પદાર્થને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત કરવો, બરાબર, કે જેમાં તે ગુરુત્વાકર્ષણના લીધે નીચે તરફ અચળ પ્રવેગી ગતિ કરે તેને મુક્ત પતન કહેવાય. હવે આમાં 2 શબ્દ આવ્યા, થોડી ઊંચાઈ નીચે પડે તો ખબર પડી ગઈ, અને અચળ પ્રવેગી ગતિ. ઓકે, ચલો આ 2 શબ્દ સમજવાના છે. થોડી ઊંચાઈ એટલા માટે છે, પહેલા સમજાય પછી આ સમજાય, ઓટોમેટિક સમજાય જશે. અચળ પ્રવેગી ગતિ પદાર્થ કેમ કરે? હવે આપણને પ્રશ્ન થાય કે સર મુક્ત પતન કરે એમાં અચળ પ્રવેગી ગતિ ક્યાં આવી? મને એમ કહો, પદાર્થ નીચે પડતો હોય તો કોના કારણે નીચે પડે? કોના કારણે નીચે પડે? ગુરુત્વાકર્ષણના કારણે. આપણે માનો કે કોઈ ઊંચાઈ કૂદકો મારીએ તો આપણે પણ નીચે જ જઈએ છીએ, બરાબર છે. તો તમને ખબર હશે કે આમાં એક વસ્તુ ભાગ ભજવે, કોણ? પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે એક પ્રવેગ ઉત્પન્ન થાય જેને કહેવાય ગુરુત્વીય પ્રવેગ. શું કહેવાય? ગુરુત્વીય પ્રવેગ. ઇંગ્લિશમાં કહેવાય ગ્રેવિટેશનલ એક્સલરેશન. શું કહેવાય? ગ્રેવિટેશનલ એક્સલરેશન. સ્મોલ જી વડે દર્શાવાય છે એને, બરોબર છે. તો યાદ રાખો, જો જ્યારે કોઈ વસ્તુ પૃથ્વી સાથે સંકળાયેલી હોય, ટૂંકમાં પૃથ્વી પરથી અમુક ઊંચાઈ પરથી પૃથ્વી પર આવતી હોય કે ભાઈ પૃથ્વી પરથી ઉપર જતી હોય, અમુક ઊંચાઈ ઉપર જવું છે, 2 પોસિબિલિટી છે કે વસ્તુ છે ઉપરથી નીચે આવે અને નીચેથી ઉપર છે. જેમ કે તમારા હાથમાં એક પથ્થર છે, તમે ગ્રાઉન્ડ પર છો, બરાબર છે. માનો કે ક્રિકેટનો બોલ છે, એ ક્રિકેટના બોલ છે તમે ઉપર ઉછાળવા માંગો છો, તો પથ્થર ઉપર જશે કે નહીં જાય? જશે ને, 100% જશે. પથ્થર એવું થોડું, પેલો ક્રિકેટનો બોલ છે ઉપર નહીં જાય તો કોઈ બને જ નહીં. એના માટે તમારે એને વેગ આપવો પડે. આપણે ખબર છે, આપણે કોઈ ગ્રાઉન્ડ પર ઊભા હોઈએ અને આપણે ક્રિકેટનો બોલ હાથમાં છે ને આપણે ઉપર ફેંકવો છે, તો આપણે એને ફેંકશું, એને વેગ આપશું એટલે ઉપર જશે. શું ઉપર યાદ કરશે? ના, ધીમે ધીમે થશે એવું. તમે જ્યારે વેગ આપ્યો છે ત્યારે ધીમે ધીમે ઉપર ચડશે. જે પેલો ક્રિકેટનો બોલ છે ઉપર જશે. એક સમય એવો આવશે કે સૌથી મહત્તમ ઊંચાઈ પર આવી ગયો, બરાબર છે. હવે ઉપર જવાના બદલે ક્યાં આવશે? નીચે આવશે. તો બધું આપણે અભ્યાસ કરવાનું છે. જોકે તમારે એનસીઆરટીમાં આટલું બધું ડિટેલમાં નથી, પરંતુ આપણે જીનીટ વખતે બધું ડિટેલમાં ચર્ચા કરીશું. હવે થાય એવું એનસીઆરટીમાં કે એમાં એક થિયરી આપી હોય અને એક દાખલો પૂછ્યો હોય. હવે એક થિયરી તો સમજાવી દઈએ તમને, પણ એક દાખલાથી વધારે તમને ખ્યાલ ક્લિયર થાય નહીં. પણ કંઈ વાંધો નહીં, આપણે જીનીટમાં વધારે ડીપમાં ક્લિયર કરી દઈશું, બરાબર છે. તો ચલો, આઈ થિંક હવે મુક્ત પતન ખબર પડી ગઈ છે. આપણે અહીંયા હતા અચળ પ્રવેગ. તો યાદ રાખો, જ્યારે પદાર્થ પૃથ્વીથી નીચે તરફ ગતિ કરતો હોય કે પૃથ્વી પરથી ઉપર જતો હોય ત્યારે એના પર એક પ્રવેગ લાગે, એ છે ગુરુત્વ પ્રવેગ જી. કોણ લગાડે? પૃથ્વી લગાડે. પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ લગાડે, બરાબર છે. એને આપણે સિમ્પલ જી વડે દર્શાવીએ છીએ. તો પદાર્થ નીચે આવતો હોય ઉપર જતો હોય એના પર એક વસ્તુ લાગે, કઈ? જી લાગે. કોણ લાગે? જી લગાડે. જીની કિંમત લગભગ હોય 9.8. કેટલી હોય? લખ્યું છે જીની કિંમત લગભગ 9.8. તમને બધાને ખબર હશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. હવે ઘણાને પ્રશ્ન થાય, સાહેબ તમે આ જી બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર કયો છો, પણ વાય ઇટ ઇઝ 9.8? 8.8 કેમ નહીં? 7.8 કેમ નહીં? 98 કેમ નહીં? 9.8 જ કેમ? એ પ્રશ્નનો આન્સર તમને એક ચેપ્ટરમાં મળશે, ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણમાં આપણે સાબિત કરીશું કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ આટલો હોય, બરોબર છે, આટલો હશે. એ આપણે સાબિત કરીશું. એમાં 2 વસ્તુ ભાગ ભજવે, એક તો પૃથ્વીનું દળ અને પૃથ્વીની ત્રિજ્યા. આ બંનેના કારણે જી આટલો આવે છે, બરોબર છે. તો ચલો યાદ રાખજો, હવેથી યાદ રાખજો
કે જ્યારે પદાર્થ છે પૃથ્વી પરથી ઉપર જતો હોય કે નીચે આવતો હોય ત્યારે એના પર એક પ્રવેગ લાગશે. કયો પ્રવેગ લાગે? G 9.8. ક્યાં લાગે હંમેશા? ક્યાં લાગે હંમેશા? પૃથ્વી તરફ લાગે. ક્યાં લાગે? હંમેશા પૃથ્વી તરફ. તો યાદ રાખજો, જો હું તમને બે વસ્તુ સમજાવું છું. માનો કે એક પેનને તમે અમુક ઊંચાઈ પર પકડેલી છે, બરાબર છે, અમુક ઊંચાઈ પર પકડેલી છે. જેવી તમે એને મુક્ત કરશો તો એના પર ગ્રેવિટેશનલ જી ક્યાં લાગશે? નીચે લાગશે, ઉપર લાગે? ગ્રેવિટેશન હંમેશા જે જી છે, ગુરુત્વ પ્રવેગ, એ હંમેશા નીચે જ લાગે. ક્યાં લાગે? હંમેશા નીચે જ લાગે. બરોબર છે. તો આ શું કરે? પૃથ્વી એને ખેંચશે, પોતાની તરફ ખેંચશે, આ પેનને પોતાની તરફ ખેંચશે. કેટલા પ્રવેગથી ખેંચશે? આટલા. આ પ્રવેગનો મિનિંગ શું થાય? મેં તમને કીધું હતું પ્રવેગનો મિનિંગ છે ને, યાદ રાખો. ધારો કે તમે a બરાબર +5 નો પ્રવેગ છે, તો મિનિંગ શું થાય? 1 સેકન્ડમાં વેગ છે એ 5 નો વધે. અત્યારે વેગ 0, પછી 5, પછી 10, પછી 15, પછી 20, 25, 30 ચાલ્યા કરશે. તો સર આનો મિનિંગ પણ એવો જ થાય? હા, સેમ મિનિંગ થાય. પ્રવેગ આપો એક પ્રવેગ જ છે, આગળ નામ આપ્યું ગુરુત્વ પ્રવેગ, કારણ કે પૃથ્વીનો છે એટલા માટે. તો ગુરુત્વ પ્રવેગ હોય, કોઈ પણ પ્રવેગ હોય, એનો મિનિંગ શું થાય કે ભાઈ G = 9.8 મીટર/સેકન્ડ² છે. આનો સિમ્પલ મિનિંગ એવો થાય કે આ જે પેન છે અત્યારમાં શરૂઆતમાં સ્થિર છે, તેનો વેગ 0 છે. જેવી એને હું છોડી દઈશ અને નીચે જશે, નીચે જવામાં એને ગુરુત્વાકર્ષણ હેલ્પ કરશે. કેમ હેલ્પ કરશે? ગુરુત્વાકર્ષણ લાગે છે નીચે અને પેનને જવું છે નીચે. જોકે ગુરુત્વાકર્ષણના કારણે જ નીચે જાય છે, પણ આપણે સમજવા માટે એવું રાખીએ કે પેનને જવું છે નીચે અને ગુરુત્વાકર્ષણ પણ નીચે લાગે છે, G. એટલા માટે બંને આ જે G છે એ પેનને હેલ્પ કરશે ક્યાં? નીચે જવામાં. તો અત્યારે થશે એવું કે પેનનો શરૂઆતમાં વેગ 0. આનો મિનિંગ સમજો. 9.8 મીટર/સેકન્ડ² પ્રવેગનો મતલબ શું થાય? 1 સેકન્ડમાં વેગ 9.8 નો વધે. 1 સેકન્ડમાં વેગ 9.8 નો વધે. તો અત્યારે વેગ કેટલો? 0. 1 સેકન્ડ પછી કેટલો વેગ હશે? 9.8. બીજી સેકન્ડ કેટલો હશે? 19.6. ત્રીજી સેકન્ડ કેટલી? 9.8 વધતો જાય 29.4. પછી હશે કેટલો? 38.6. બરાબર. એ પ્રમાણે ચાલા કરશે. ઓકે, સોરી 38 ની 39.2 આવશે. ઓકે, તો સિમ્પલ આપણે આનો મિનિંગ સમજાય. હવે છે ને મોટા ભાગની ગણતરીમાં આપણે જીની કિંમત 10 લેશું. ખાસ જીનીટમાં તો 10 જ લેશું. જીની કિંમત 10 લેશું. કારણ શું? આપણે કેલ્સી ન હોય, કેલ્સી નથી, એટલા માટે આ થોડુંક ઘણી વખત છે ને આનું ગણતરી કરવી થોડુંક લેન્ધી બની જાય છે. અઘરી તો ના કહેવાય, લેન્ધી બની જાય છે. એટલા માટે ઘણી વખત આપણે જીની કિંમત 10 લેશું. બરાબર. તો જીની કિંમત 10 નો મિનિંગ સમજવો ઈઝી પડે આના કરતાં. બરાબર. જોકે સરખું જ થશે બે. હવે જીની કિંમત 10 લીધી, થોડીક એરર આવશે પણ ચાલશે આપણે. તો મને કહે પેન અત્યારમાં સ્થિર છે. 10 નો પ્રવેગનો મતલબ શું થાય? 1 સેકન્ડમાં પેનનો વેગ 10 નો વધે. 10 ના પ્રવેગનો મતલબ શું? કે વસ્તુનો વેગ 1 સેકન્ડમાં 10 વધે છે. અત્યારે વેગ 0, પછી કેટલો છે? 10, બીજી સેકન્ડે 20, ત્રીજી સેકન્ડે 30, ચોથી સેકન્ડે 40, 50, 60, 70 એમ ચાલા કરે. તો આનો મતલબ તમને ખબર પડવી જોઈએ. આનાથી ઉલટું છે. જો આ પેનને મારે કે ઉપર મોકલવી છે, તો આપણે મને શું કરીશું? ધક્કો મારીશ ને, આપણે ધક્કો મારી પેન ઉપર આવશે, ઉપર આવીને વહી ગઈ પણ નીચે. જો બહુ સૂક્ષ્મ સમય મળે. માનો કે અત્યારે પેન છે મારા હાથમાં છે, નીચે છે, બરાબર, ગ્રાઉન્ડ પર છે. આ પેનને હું ધક્કો મારું છું એટલે કે વેગ આપું છું. તો મને એમ કહો પેનને ઉપર મોકલવી હોય તો મારે એની પાસે વેગ આપવો પડે કે નહીં આપવો પડે? 100% વેગ આપવો જ પડશે, બાકી મારા હાથમાં જ રહેશે. તો આ પેનને ઉપર મોકલું તો પેનને જવું છે ઉપર. વિચારજો, પેનને જવું છે ઉપર, પણ જી ક્યાં લાગે? જી શું એની દિશા બદલી નાખશે? કે જી તો નીચે જ લાગે. જી ઓલવેઝ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં જ લાગે. જી હંમેશા નીચે તરફ જ લાગશે. જી ક્યાં લાગશે? નીચે. તો થશે આવું કે પેનને જવું છે ઉપર, પણ જી ક્યાં લાગે છે? નીચે લાગે છે. હવે જી નીચે લાગવો, જો વેગ જે દિશામાં છે એની વિરુદ્ધ દિશામાં પ્રવેગ છે. જે દિશામાં વેગ છે, વેગ ક્યાં છે? ઉપર તરફ વેગ છે, પણ પ્રવેગ ક્યાં છે? નીચે તરફ છે. તો વેગ અને પ્રવેગ જ્યારે ઉલટી દિશામાં હોય ત્યારે પ્રવેગ છે એ વેગને સપોર્ટ ના કરે, પ્રવેગ છે એ વેગનો વિરોધ કરે. વેગનો વિરોધ કરવો એટલે કે વેગના મૂલ્યમાં ઘટાડો કરવો. તો માનો કે તમે કોઈ પેનને છે, આ પેન છે 50 મીટર/સેકન્ડનો વેગ આપો. કેટલો વેગ આપું? 50 મીટર/સેકન્ડનો વેગ. તો એના પર જી ક્યાં લાગશે? નીચે લાગશે. જી નીચે લાગવું એટલે કે પ્રતિપ્રવેગ લાગવો. શું લાગવું? પ્રતિપ્રવેગ. કારણ કે વેગને ધન લઈ લો, આ દિશા ધન લે ઉપર તરફ, નીચે તરફની દિશા ઋણ થઈ ગઈ. તો હવે આ જે પેન છે એના પર શું લાગશે? પ્રતિપ્રવેગ લાગશે. શું લાગશે? પ્રતિપ્રવેગ લાગશે. શું માની શકો તમે? એક્ઝેક્ટલી એમ કહી શકો કે જી નીચે લાગશે ને વેગ ઉપર લાગશે. તો હવે જી છે એનો વિરોધ કરશે. જી થશે હવે -10 નો. કેટલો થશે? આ પેન માટે જી -10 નો થઈ જશે. જો -10 નો મિનિંગ શું થાય? કે પેન ઉપર આવે એટલે કે ઉપર દિશા ધન છે. -10 નો મિનિંગ એમ થાય કે જી છે એ નીચે લાગે છે. તો જે દિશામાં એનો વેગ છે એની વિરુદ્ધ દિશામાં પ્રવેગ છે. તો પ્રવેગ વિરોધ કરે એટલે કે 1 સેકન્ડમાં એનો વેગ 10 ઘટે. 1 સેકન્ડમાં વેગનો 10 ઘટે. અત્યારે માનો કે પેનનો વેગ શરૂઆતમાં 50 છે, પછી કેટલો થશે? 40, પછી 30, પછી 20, પછી 10 ને છેલ્લે થઈ જશે 0. જેવો પેનનો વેગ 0 થયો એટલે પેન હવે ઉપર જશે નહીં. હવે ક્યાં જશે? પેન નીચે જશે. હવે વિચારજો, હવે જો મુક્તપતન સ્ટાર્ટ થઈ ગઈ. અત્યારે પેનનો વેગ 0 છે, બરોબર છે. હવે પેન ઉપર જવાની કોઈ શક્યતા છે નહીં. તમે ખબર હશે કે તમે જેટલી નીચે ગ્રાઉન્ડ પરથી જેટલા વધારે વેગથી વસ્તુને ફેંકો એટલી વધારે ઉપર જાય, બરોબર છે. પણ એવું નહીં ઉપર જ્ઞાત કરશે. તો માનો કે અહીંયા પહોંચી ગઈ, બરોબર. હવે ઉપર જવાની કંઈ શક્તિ છે નહીં, કારણ કે વેગ થઈ ગયો પૂરો. હવે શું કરશે? હવે જો મુક્તપતન કરશે. અત્યારે વેગ 0 છે, અત્યારે વેગ 0 છે, આની મહત્તમ ઊંચાઈ આવી ગઈ છે. હવે જશે ક્યાં? નીચે જશે. કેમ? ગ્રેવિટી બોલાવે છે. ગ્રેવિટી કા બોલાવા આયા હે.
બરાબર છે, ગ્રેવિટીના કારણે નીચે જશે. તો જવું છે નીચે, ગ્રેવિટી નીચે તરફ લાગે, કેટલો પ્રવેગ લગાડે? 10 લગાડે. પણ હવે જે દિશામાં વેગ છે, નીચે તરફ વેગ છે, પ્રવેગ પણ નીચે તરફ છે, એટલે બંને એક દિશામાં હોવાના કારણે પ્રવેગ છે એ શું કરશે? વેગમાં વધારો કરશે. તો અત્યારે વેગ 0, પછી 10, 20, 30, 40, 50 આ પ્રમાણે ચાલ્યા કરે. અને બીજી એક વસ્તુ કહી દઉં, આપણે આ ચર્ચામાં ક્યાંય પણ હવાને ગણશું નહીં. આપણે એવું માનશું હવા નથી, હવાનો અવરોધ અવગણશું. બરાબર છે, હવાનો અવરોધ અવગણવામાં આવે તેમાં ફેરફાર થાય. બરાબર, આ હકીકત 9.8 ન હોય, થોડોક વેરિએશન આવે, એના કારણે સમીકરણ તમે વાપરી શકો નહીં. કારણ કે હવાનો અવરોધ લાગે, હવાના અવરોધના કારણે બળ ઉત્પન્ન થાય, બળના કારણે બીજો પ્રવેગ ઉત્પન્ન થાય, ઘર્ષણ બળનો પ્રવેગ, હવાનું ઘર્ષણ બળ લાગે, એટલા માટે તમે આ સમીકરણ વાપરી નહીં શકો. તો થિયરી આખી ખોટી પડે, થિયરી આખી ખોટી પડે. જો કે મેં થોડુંક વેરિએશન આવે એમ કહું છું. જે રિઝલ્ટ આ થિયરી આપે છે એ રિઝલ્ટ પ્રેક્ટિકલમાં થોડાક અલગ હોય, કારણ કે પ્રેક્ટિકલમાં હવા લેવી પડે. બરાબર, એની વિગત ચર્ચા આપણે જીનેટમાં કરીશું. તો આપણે એક વસ્તુ ધ્યાન રાખશું, મુખ પતન દરમિયાન આપણે હવાનો અવગણીશું. તો આઈ થિંક તમને મુખ પતન શું છે, બરાબર, એ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થોડીક ખબર પડી ગઈ હશે કે હા ભાઈ ચલો આને સર મુખ પતન કહેવાય. બરાબર, તો ફટાફટ વાંચીએ. મુખ પતન દરમિયાન હવાનો અવરોધ અવગણવામાં આવે છે. પદાર્થ અચળ, જો આ ખાસ વસ્તુ છે, પદાર્થ અચળ પ્રવેગ જીની અસર હેઠળ નીચે આવે છે. મુખ પતનમાં શું થાય? પદાર્થ જીની અસર હેઠળ નીચે આવે છે. જીને કેવું કીધું? અચળ કીધું, કારણ કે એની વેલ્યુ કેટલી હોય? 9.8. પણ આ ક્યાં હોય? નાની ઊંચાઈ હોય ને તો જ હોય. પૃથ્વી પરથી તમે ઊંચાઈ પર જેટલી વધારે ઊંચાઈ જશો એમ જીની કિંમત બદલતી જાય, એટલા માટે કીધું છે થોડી નાની ઊંચાઈ. બરાબર છે, અને આપણે નાની ઊંચાઈની જ વાત કરશું. તો પૃથ્વીની ઓછી ઊંચાઈ માટે જીની કિંમત કેટલી હોય? લગભગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે છે. મોટા ભાગે આપણે જીનેટમાં કેટલી લઈશું? 10 લઈશું. ચલો આગળ વધીએ. હવે આપણે સમીકરણ તારવી લઈએ ફટાફટ. ઘણી ચર્ચા કરી આપણે, હવે આપણે એને ફટાફટ સમીકરણ તારવી લઈએ. જો સમીકરણ બહુ ઇઝી છે તારવવા, બહુ ઇઝી છે, ઘણા જ ઇઝી છે. હમણાં લગભગ તમને બધાને આવડી જશે. હવે મોટાભાગે ટ્રાય એવી કરવાની કે જે થિયરી તમને ભણાવવામાં આવે છે એ લેક્ચર પૂરો થાય ત્યાં સુધીમાં 100% સમજીને યાદ પણ થોડીક રહી જવી જોઈએ. પછી તમારે શું કરવાનું? જેવો લેક્ચર પતે તમારે સગવડતા અનુસાર પછી થિયરી વાંચી લેવાની લેક્ચરમાંથી વ્યવસ્થિત, પછી એને જાતે લખવાનો પ્રયત્ન કરવાનો. આવું પ્રમાણે કરશો એટલે ભૂલાશે નહીં વસ્તુ. અહીં લખીએ આપણે. હવે અહીં પદાર્થ પર લાગતો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ જી કેવો છે? અચળ છે. અને આપણને ખબર છે પ્રવેગ અચળ હોય તો શું કરી શકીએ આપણે? અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરી શકીએ. પહેલાં તો મેં તમને એ સાબિત કરી દીધું કે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ શું કામ વાપરી શકીએ? એ તો જ વપરાય કે જો પ્રવેગ અચળ રહેતો હોય તો. અહીંયા પદાર્થ પર કેવો પ્રવેગ લાગે? પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ લાગે. મુખ પતન દરમિયાન પદાર્થ પર કેવો પ્રવેગ લાગે? પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ. અને ગુરુત્વ પ્રવેગ કેવો? અચળ હોય. કેટલો હોય? જી 9.8 જ હોય. બરાબર, બદલે નહીં. પૃથ્વીની સપાટી માટે જી કેટલો હોય? 9.8, બદલશે નહીં. એટલા માટે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ વાપરી શકીએ. ચલો, તો અચળ પ્રવેગીના 3 સમીકરણ આપણને ખબર છે કયા? v બરાબર v0 પ્લસ at, x બરાબર, ઘણી વખત ને d બરાબર પણ લખવું હોય છે. બરાબર છે, એ d કે x તમે કોઈ પણ વાપરી શકો છો. d બરાબર અથવા x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર અને v2 માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. આપણે 2ax હોય તો 2ay હોય, 2ad હોય, ઘણું બધું હોઈ શકે. v2 માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. x ને d ને y બધું શું બતાવે? સ્થાનાંતર બતાવે. બરાબર, તો આ 3 સમીકરણ આપણે તારવેલા છે. હવે આનો પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. આ 3 આપણે ક્યાંથી આવે આપણને ખબર છે. એનો ઉપયોગ કરીને આપણે મુખ પતનના સમીકરણ તારવવાના છે. હવે આમાં કંઈ કન્ડિશન લેવી પડે. આમાં શું ફરક છે? મુખ પતનમાં એક વસ્તુ બાકી છે કે જે પદાર્થને મુખ પતન કરાવવાનું છે, બરાબર છે, એ પદાર્થનો શરૂઆતમાં વેગ 0 છે. એટલે આપણે એક કામ કરશું, આ જે 3 સમીકરણ છે એમાં જ્યાં પણ આપણે v0 દેખાય, v0 શું છે? પ્રારંભિક વેગ છે. આપણે પ્રારંભિક વેગ બરાબર 0 મૂકી દઈશું. પહેલી વાત તો આ. ફરીથી કહું છું, મુખ પતન, આ પેન મુખ પતન કરે એટલે શું થાય? પેનનો શરૂઆતમાં વેગ 0 છે. તો સમીકરણમાં આપણને જ્યાં પણ v0 દેખાય છે, આ સમીકરણમાં v0 શું છે? શરૂઆતનો વેગ અથવા પ્રારંભિક વેગ. મુખ પતનમાં તો કેટલો હોય? 0 હોય. તો સમીકરણમાં v0 બરાબર 0 મૂકો. અને બીજી એક વસ્તુ કરવું પડશે. અહીંયા એ છે શું છે? પ્રવેગ છે. શું છે? એ પ્રવેગ છે. પણ આપણા કેસમાં જે મુખ પતન પદાર્થ કરે છે, જે પદાર્થ મુખ પતન કરે છે, એના પર પ્રવેગ કોણ લગાડે છે? એના પર પ્રવેગ લાગે છે પૃથ્વીનો. કોનો પ્રવેગ લાગે છે? પૃથ્વીનો. અને પૃથ્વી વડે કયો પ્રવેગ લાગે? જી લાગે. તો આપણા કેસમાં એ બરાબર શું મૂકશું? જી મૂકશું. અને જીની કિંમત કેટલી હોય? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલી હોય? જીની કિંમત હશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે થોડું કંઈથી સમજવાનું છે. પૃથ્વીના ગુરુત્વ પ્રવેગની જ્યારે વાત આવે ત્યારે 2 ટાઈપની દિશા આવે. એક તો મેં તમને કીધું એમ, પદાર્થ છે એ ઉપરથી નીચે આવતો હોય. અને બીજી વસ્તુ આમ થઈ શકે કે આ ગ્રાઉન્ડ છે, માનો કે પદાર્થને અમુક ઊંચાઈથી નીચે આવતો હોય. અને બીજી વસ્તુ એમ થઈ શકે કે પદાર્થને તમે ગ્રાઉન્ડ પરથી ઉપર તરફ મોકલો છો. 2 પોસિબિલિટી છે ને. પદાર્થ ઉપરથી નીચે આવતો હશે તો વેગ વધશે, નીચેથી ઉપર તો વેગ ઘટશે. બરાબર, ધીમે ધીમે વેગ ઘટશે, અહીં સ્થિર થઈ જશે. તો 2 દિશા આવશે હંમેશા. આમાં 2 દિશા આવે. જો એક તો નીચે તરફની દિશા ઘણી વખત હોઈ શકે અને ઘણી વખત ઉપર તરફની દિશા હોઈ શકે. તો યાદ રાખજો, જે નીચે તરફની દિશા છે એને કહેવાય અધો દિશા. શું કહેવાય? અધો દિશા. અધો એટલે નીચે તરફ આવવું. અને ઉપર તરફની દિશા છે એને કહેવાય ઉધ્વ દિશા. શું કહેવાય? ઉધ્વ દિશા. ચલો હવે એક કામ કરો, આપણે નેક્સ્ટ પેજ પર સમજીએ ડિટેલમાં. ઓલરેડી બધું લખી દીધું તમને મેં. જો અધો દિશા છે નીચે તરફ હશે, ઉધ્વ દિશા છે ઉપર તરફ છે. હવે મોટા ભાગના આ કેસમાં છે ને, આ ટાઈપના દાખલા કે જેમાં ગુરુત્વ પ્રવેગ જેની વાત થતી હોય
એમાં બે વખત ટૂંકમાં બે દિશામાં ગતિ થઈ શકે, અધો દિશામાં અથવા ઉધો દિશામાં. હવે મોટા ભાગના કેસમાં છે ને એનસીઆરટી બોર્ડ હોય કે પછી બીજી જે ચોપડીઓ છે એમાં મોટા ભાગના કેસમાં અધો દિશા ઋણ માની. માનો તમને પ્રશ્ન પૂછું કે એક પથ્થર છે, બરાબર, પથ્થર અથવા ક્રિકેટનો બોલ છે, આપણે ઉપર મોકલીએ, ધીમે ધીમે ઉપર જશે, ધારો કે અહીંયા આવ્યો તો અત્યાર સુધી અહીંયા આવીને પછી ઉપર થોડોક સમય સ્થિર થઈ જશે, કારણ કે શું એને પછી જેટલો વેગ હતો બધું ક્યાં ગયો, ગુરુત્વ પ્રયોગનો સામનો કરવામાં, ટૂંકમાં અહીંયા ઊભો રહી ગયો છે, ઉપર સ્થિર રહી ગયો છે. તો આ કઈ દિશામાં ગતિ કરી? ઉધ્વ દિશામાં ગતિ કરી, ઉધ્વ દિશામાં ગતિ કરી. હવે ક્યાં આવશે? હવે નીચે આવશે, હવે આવશે નીચે, બરાબર, નીચે આવશે તો હવે ગતિ થશે અધો દિશામાં. એક વખત ઉધ્વ દિશામાં ગતિ કરી, પછી થોડાક સમય પછી અધો દિશામાં ગતિ કરે છે. હવે આપણને ખબર છે વેગ સદિશ રાશિ છે. સદિશ એટલે શું? એને મૂલ્ય હોય, દિશા હોય. તો તમે એકને ધન લેવી પડે ને એકને ઋણ લેવી પડે. હવે આ આપણા હાથમાં છે, આપણા હાથમાં છે કે કઈ દિશા ધન લેવી ને કઈ દિશા ઋણ લેવી, બરાબર છે. ઋણ દિશા શું બતાવે? ઋણ દિશા, ઋણ એક નિશાની આવશે. ઋણ દિશા બતાવવા માટે આપણે નિશાની મૂકશું માઇનસ, બરાબર છે. મને કે વેગ છે, વેગ -5નો મતલબ શું થાય અને વેગ 5નો મતલબ શું થાય? ચલો, વેગ +5 છે, વેગ -5 છે. મિનિંગ શું થાય? તમને કીધું છે કે +5નો વેગ એટલે એવો વેગ, એવી દિશામાં વેગ કે તમે જે દિશા ધન ધારી, તમે ધારી લો કે ભાઈ આ દિશા ધન છે તો આ દિશામાં વેગ 5નો છે એમ કહી શકાય. અને વેગ -5નો મતલબ શું થાય? વેગ 5નો જ છે, મૂલ્ય 5નું જ છે, પણ તમે જે દિશા ધન ધારી છે એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. મને તમે ધારો કે સુરતથી અમદાવાદ, ચલો સુરતથી અમદાવાદ, તમે ધારી લો કે કોઈ કાર છે સુરતથી અમદાવાદ જાય તેને ધન કેવી, અને કાર છે અમદાવાદથી સુરત આવે તે દિશા ઋણ કેવી. તો હું એમ કહું ભાઈ કોઈ કાર છે એની ઝડપ 50ની છે, મતલબ શું છે? જે કાર છે એ ધન દિશા, જો +50 શું મતલબ થાય? કાર છે એ ધન દિશામાં જાય છે. ધન દિશા કઈ ધારી આપણે? સુરતથી અમદાવાદ. આપણે એમ માનશું કોઈ કાર છે એ સુરતથી અમદાવાદ જઈ રહી છે અને એનો વેગ અથવા ઝડપ કેટલી છે? 50 છે. અને માનો કે કોઈ આમ કહે કે ભાઈ કાર છે એ -50ના વેગથી ગતિ કરે છે. હવે -50નો વેગ એટલે -50 હોય, એનો સ્પીડોમીટરનો જે કાંટો છે કે -50 બતાવે, એ 50 જ બતાવે. તો માઇનસમાં શું મિનિંગ થાય કે જે કાર છે એ ઋણ દિશામાં ગતિ કરે 50ના વેગથી. ઋણ દિશા કોને કીધી આપણે? અમદાવાદથી સુરત, બરોબર કે? તો આનો મિનિંગ સમજો ભાઈ ખાસ. આ બધી વસ્તુ ગોખવાની, સમજવાની વસ્તુ છે અને એક જ વખત સમજવાની વસ્તુ છે. દર વખતમાં કંઈ નવું રોકેટ સાયન્સ નથી, ખબર પડે નહીં, બરાબર? સિમ્પલ મિનિંગ છે. તો વેગ ધન હોય તો દિશા ધન થાય છે અને વેગ ઋણ હોય તો ઋણ દિશામાં ગતિ થાય છે. તો આપણે અહીંયા આવી. હવે તો મારે બેમાંથી કોઈ એક દિશાને ફરજિયાતપણે ધન કેવી પડે, એક ઋણ કેવી પડે. મોટા ભાગના કેસમાં છે ને અધો દિશા ઋણ લે છે અને ઉધો દિશા ધન લે છે. જો કે એવું જરૂરી નથી તમારે પણ હંમેશા અધો દિશા ઋણ લેવી, ઉધો દિશા ધન લેવી, એવું કંઈ લખવું છે નહીં, પણ મોટા ભાગના કેસમાં લે છે. આપણે અત્યારે કામ કરીએ, તમને એનસીઆરટીમાં ઋણ આપી છે, મેં ઋણ લીધી છે અધો દિશા, ઉધ્વ દિશા ધન છે, ધન લીધું, આપણે ધન લેશું. એનસીઆરટી મુજબ છે. જ્યારે તમને જીનીટ કરાવીશું ત્યારે જોશું આપણે કે કોને ધન લઈને કોને ઋણ લેવી. અત્યાર સુધી હું જે કરાવું છું એમાં હું અધો દિશા ધન લઈને કરાવું છું અને ઉધો દિશા ઋણ લઈને કરાવું છું. જોઈએ તમને શું કરાવું, બરોબર? ઓકે, ચલો આગળ વધીએ આપણે. તો આપણે એક કામ કરીએ, ધારી લઈએ અધો દિશા ઋણ છે અને ઉધો દિશા ધન છે. અધો દિશા ઋણ એટલે શું થાય? આ દિશામાં જે પણ રાશિઓ છે એને ઋણ કહેવાની. આ દિશામાં મને કે ગુરુત્વ પ્રવેગ જી ક્યાં લાગે? નીચે લાગે. જી લાગે નીચે. જીની વેલ્યુ કેટલી હોય? 9.8, પણ લેશું કેટલી? -9.8. હવે માઇનસ શું બતાવે? માઇનસ એમ બતાવે છે કે જી છે એ અધો દિશામાં છે. જો માઇનસ શું બતાવશે? નીચે તરફની દિશા, એટલે કઈ દિશા થશે? અધો દિશા. તો આપણે માનશું જી છે એ માઇનસ એટલે કે નીચે તરફ છે. જો જી તો 9.8નો જ છે, પણ માઇનસ શું બતાવે છે? માઇનસ એમ બતાવે છે કે અધો દિશામાં છે. માનો કે પ્રવેગ આમ છે, એ બરાબર +5, તો મતલબ શું થાય કે ભાઈ પ્રવેગ છે એ +5નું, +5 એટલે ધન થયો, ઉપર તરફ હશે. ખાલી એક એક્ઝામ્પલ છે, બરાબર? તો આથી અધો દિશામાં જે પણ રાશિ આવે તેને કેવી લેવી? ઋણ લેવી. અધો દિશા આપણે ઋણ લીધી છે તો અધો દિશામાં જે પણ રાશિ આવશે એને ઋણ લેશું. જેમ કે સ્થાનાંતર છે, ગુરુત્વ પ્રવેગ જી છે, વેગ છે, મુક્ત પતન, પદાર્થ મુક્ત પતન કરતો, મુક્ત પતનમાં પાકું જ છે, પદાર્થ ક્યાં આવશે? અધો દિશામાં જ આવશે. મુક્ત પતનમાં પાકું જ છે, પદાર્થ ઉપરથી નીચે આવશે, અધો દિશામાં આવશે. તો વેગ ક્યાં છે? અધો દિશામાં છે. તો ધારો કે વેગ કોઈ સમય 5નો છે તો આપણે કહીશું શું? -5નો છે. વેગ શું કહેશું? -5નો. -5 શું બતાવે છે? અધો દિશામાં છે. મૂલ્ય કેટલું છે? 5નું છે, બરાબર છે? કારણ કે વાય છે એ 3 મીટર છે, -3 મીટર. તો વાય શું બતાવે કે જ્યાંથી ગતિ કરે છે અહીંથી ત્યાંથી બધા 3 મીટરે પહોંચ્યો છે, પણ માઇનસ શું બતાવે છે? નીચે તરફ પહોંચ્યો છે. માઇનસ શું બતાવે? અધો દિશા. ટૂંકમાં 100 વાતની એક વાત, જ્યાં પણ તમને માઇનસ જોવા મળે છે એ માઇનસ શું બતાવશે? વસ્તુ છે એ ઋણ દિશામાં એટલે કે અધો દિશામાં ગતિ કરે છે. તો આપણા કેસમાં સ્થાનાંતર વાય છે, ગુરુત્વ પ્રવેગ જી છે અને કોઈ સમયે વેગ છે એ અધો દિશામાં હોવાથી તેની કિંમત ઋણ, તે ઋણ લેશું. શું લેશું? તેને ઋણ મળશે. જ્યાં ઋણ નિશાની શું બતાવે? તેમનો અધો દિશાનો વેગ બતાવે છે. હવે એક કામ કરીએ, આ લખ્યું છે આપણા આ સાઈડની વાત હતી બધી, પણ આ સમજાવવી જરૂરી હતી એટલા માટે સમજાવી દીધું તમને. જો અધો દિશાને ઋણ લેવામાં આવે તો એ બરાબર શું થશે? -g. જો હવે એ બરાબર, જો આગળ શું લખ્યું હતું? એક મિનિટ, જો શરૂઆતમાં શું લખ્યું હતું? મેં એ બરાબર જી લખ્યું હતું, જી બરાબર લખ્યું 9.8, પરંતુ
આપણે અધો દિશાને ઋણ લઈ લીધી છે. હવે તમને સમજાવી દીધું, અધો દિશાને ઋણ લઈ લીધી છે તો આપણે શું મૂકશું? એ બરાબર -g મૂકશું, મૂકશું -9.8. આ માઇનસ શું બતાવે? g માઇનસ થઈ ગયું એમ ના, g માઇનસ નથી થયો, g તો g જ છે. કેટલી કિંમત છે? 9.8 જ છે, પણ માઇનસ શું બતાવે છે? નીચે તરફ છે. અધો દિશા ઋણ લઈ લઈએ તો એ બરાબર -g આવશે, -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને y પણ આપણને ઋણ મળશે. તમે જો એવું ધારી લો કે અધો દિશા ધન, તમે એવું ધારો અધો દિશા ધન, અધો દિશા જે છે એ ધન ધારો તો આ કાંઈ માથાકૂટ જ નથી, બરાબર છે. જે દિશા અધો દિશા ધન છે તો જે રાશિઓ અધો દિશામાં હશે ને કેવી લેવી પડે? ધન. જી ક્યાં આવે? જી હંમેશા નીચે તરફ જ હોય, તો જી તો પ્લસ આવે. તમે અધો દિશા ધન લીધું તો બધું પ્લસ આવે, પણ તમને એનસીઆરટી માઇનસ આપી છે, આપણે માઇનસ લઈને કરીએ છીએ, એને કંઈ ફરક પડતો નથી. ચલો આગળ વધીએ. તો આઈ થિંક તમને સમજ પડી ગઈ છે કે શું કહું છું અહીંયા. અધો દિશા જો ઋણ લેવામાં આવે તો એ બરાબર માઇનસ છે. આઈ થિંક ખબર પડી ગઈ. માઇનસ શું બતાવે? પદાર્થનો પ્રવેગ છે નીચે તરફ છે, અને આપણને ખબર છે મુક્ત પતન કરે છે તો v0 બરાબર શું મૂકીએ? 0. ચલો 3 સમીકરણ છે, 3 સમીકરણમાં કન્ડિશન અપ્લાય કરીએ. અને બીજી એક વસ્તુ, જ્યાં x છે જગ્યાએ y કરી નાખો, જ્યાં x દેખાઈને y કરી નાખો. કારણ શું? પદાર્થ જો આ દિશામાં ગતિ કરતો આ પ્રમાણે, આ તો આપણે એમ કહીશું x આમ બદલે છે, x દિશામાં સ્થાન બદલે છે, પણ અહીંયા પદાર્થ આપણને ખબર છે આ પ્રમાણે ગતિ કરે છે, બરાબર, ઉપરથી નીચે આવે છે, તો આપણે એમ માનશું કે y દિશામાં ગતિ કરે છે અને એનો y આમ અથવા y દિશામાં સ્થાન બદલે, એટલા માટે x ની જગ્યાએ y કરી નાખ્યું છે. 3 વસ્તુ કરી. એ બરાબર -g મૂકશું, v0 બરાબર 0 મૂકશું, કારણ કે પદાર્થ મુક્ત પતન કરે પ્રારંભિક વેગ 0, અને જ્યાં x દેખાઈને y મૂકશું. તો સમીકરણ શું છે? પહેલું સમીકરણ v બરાબર v0 + at. કયું સમીકરણ છે? v બરાબર v0 + at. આમાં સિમ્પલ તમને મુક્ત પતનના સમીકરણ તારાવા શું કરવાનું? v0 બરાબર મૂકો 0, એ બરાબર મૂકો -g, t એમને રાખો. તો સમીકરણ શું આવશે? v બરાબર 0 + -gt. શું આવી ગયું? v બરાબર -gt. શું આવી ગયું? v બરાબર -g. -g માં g ની કિંમત શું હોય? 9.8, તો v બરાબર -9.8t. હવે જો આ -9.8 આંકડો કહેવાય. શું કહેવાય? આંકડો કહેવાય, બરાબર છે. અને ઘણી વખત છે ને આવું પણ લખ્યું હોય, v બરાબર -10. શું લખ્યું હોય? -10. g બરાબર 10 લ્યો તો આવશે v બરાબર -10t. શું આવશે? -10t. સમજ પડે છે? g નીટમાં આપણે 10 લેશું, કારણ કે આપણે કેલ્સી નહીં હોય એટલે આપણે g બરાબર 10 જ મૂકશું. અને તમે ઘણી વખત કીધું પણ હશે, ઘણી વખત બોર્ડમાં પણ એવું કીધું હોય કે g બરાબર 10 લ્યો. તો અહીંયા આપણે ખબર છે કે માઇનસ શું બતાવે છે? વેગ માઇનસ છે નથી, વેગ તો ધન જ હોય, વેગ કોઈ ઋણ ના હોય. વેગ એટલે કે ઝડપ, બરાબર છે. પણ માઇનસ શું બતાવે છે? કે દિશા વિરુદ્ધ છે. એટલે વિરુદ્ધ દિશા એટલે કઈ થાય? ઋણ દિશા. ઋણ દિશા કઈ થાય? અધો દિશામાં. મતલબ એમ થશે કે પદાર્થ જ્યારે પદાર્થ મુક્ત પતન કરશે તો એનો વેગ ઋણ દિશામાં એટલે અધો દિશામાં હશે. સીધી વાત છે ને, પેન પડતી વેગ ક્યાં નીચે તરફ હશે, એટલા માટે માઇનસ આવ્યું. તો માઇનસ બતાવે અધો દિશા. વિચારો, આ તો આખું એક અચળ થઈ ગયું, આ એક સંખ્યા આવી ગઈ, સંખ્યા તો બદલે નહીં, સમય બદલાવો તો વેગ બદલશે. t બરાબર 0 મૂકો, કેટલા આવશે? વેગ બરાબર 0 આવશે. t બરાબર 1 મૂકો, કેટલા આવશે? 9.8. t બરાબર 2 મૂકો, કેટલા આવશે? 19.6. t બરાબર 3 મૂકો, કેટલા આવશે? -29.4. t બરાબર 4 મૂકો, શું આવશે? 19.6 ગુણ્યા એટલે 39.2. બરોબર. આ પ્રમાણે વેગ વધતો જશે, પણ કઈ દિશામાં વધશે? ઋણ દિશામાં વધશે. તો સિમ્પલ કહેવાય v પ્રપોર્શનલ ટુ t છે, બરાબર. આગળ વધીએ, બીજું સમીકરણ પકડીએ. હકીકત સમીકરણ આવું આવે, x બરાબર v0t + ½ પણ x નું મેં y કર્યું, મેં તમને કીધું આગળ, બરાબર. દિશા આ છે y દિશા, એટલા માટે x નું y કરી નાખ્યું. તો સમીકરણ આપણી પાસે છે y બરાબર v0t + ½ એક કામ કરીએ, y નો y રાખીએ, v0 મૂકીએ 0, બરાબર, v0 મૂકીએ 0, t મૂકીએ t, બરાબર, પ્લસ એમને રાખીએ હાફ, એમને રાખીએ એ બરાબર મૂકીએ -g અને t સ્ક્વેર. તો 0 ગુણ્યા t 0 થઈ ગયું. તો સમીકરણ શું આવશે? y બરાબર -12 gt સ્ક્વેર. શું આવશે? y બરાબર -12 gt સ્ક્વેર. આમાં માઇનસ શું બતાવે છે? માઇનસ એમ બતાવે છે કે તમારું જે સ્થાન છે, બરાબર, જે અંતર છે કે સ્થાનાંતર જે છે એ કઈ દિશામાં થાય છે? અધો દિશામાં થાય છે. તો માઇનસનો મિનિંગ ખાલી એમ જ છે કે અધો દિશામાં પદાર્થ જાય છે, પદાર્થ નીચે જાય છે. શું બતાવે છે? માઇનસ. પદાર્થ નીચે જાય છે, કારણ કે આપણે માઇનસ કોને કીધું છે? અધો દિશાને. જો તમે અધો દિશા ધન ધારી હોય તો પ્લસ આવે, બરાબર છે. ઓકે, પણ એ આપણે પછી ક્યાંક ચર્ચા કરશું. તો y બરાબર -12 gt સ્ક્વેર, g બરાબર શું મૂકીએ? 9.8. 9.8 ભાગ્યા 2 શું થાય? 4.9. તો y બરાબર આવશે -4.9 t સ્ક્વેર. આમાં માઇનસ શું બતાવે? નીચે તરફની ગતિ. 4.9 કેવા છે? અચળ છે, તો આ સંખ્યા થઈ ગઈ આખી અચળ. તો આવશે શું? y પ્રપોર્શનલ ટુ t સ્ક્વેર. શું આવશે? y પ્રપોર્શનલ ટુ t સ્ક્વેર. જો v પ્રપોર્શનલ ટુ t આવ્યા, y પ્રપોર્શનલ ટુ આવ્યા t સ્ક્વેર, અહીં t બરાબર 0 મૂકો તો તમને શરૂઆતમાં સ્થાન મળે 0. t બરાબર 1 મૂકો તો મતલબ એ મળે તમને કે 1 સેકન્ડ પછી પદાર્થ ક્યાં હશે. t બરાબર 2 મૂકો તો એ મળે બીજી સેકન્ડે પદાર્થ ક્યાં હશે. t બરાબર 3 મૂકો તો શું મળે? ત્રીજી સેકન્ડે પદાર્થ ક્યાં છે. આપણે છેલ્લું સમીકરણ જોઈએ. નેક્સ્ટ છે ત્રીજું સમીકરણ આપણું v² - v0² બરાબર 2ax હતું, પણ આપણે કરી નાખ્યું v² - v0² બરાબર 2ay. બરોબર. હવે જુઓ, આમાં જસ્ટ તમારે v રાખવાના છે. v શું છે? અંતિમ વેગ છે, કોઈ સમયનો વેગ. માઇનસ એમને રાખો, v0 શું મૂકો? 0 મૂકો, બરાબર. એમને 2 એમને a બરાબર શું મૂકો? -g, y ના y રાખો, બરાબર છે. ઓકે, તો આવશે શું? v² બરાબર આ ઉડી ગયું -2gy. શું આવશે? v² બરાબર -2gy. એમાં માઇનસ શું બતાવે છે? માઇનસ શું બતાવે? માઇનસ બતાવે કે પદાર્થનો વેગ ક્યાં છે? ઋણ દિશામાં છે. જસ્ટ ખાલી એવું સજેસ્ટ કરે છે. તમારે ખાલી મૂલ્ય જોતું હોય તો મૂલ્ય ખાલી આવું જ લખો ભાઈ, મૂલ્ય લખાશે આ રીતે, ઓનલી 2gy.
બરાબર, મૂલ્ય આટલું જ છે એનું, પણ માઇનસ શું બતાવે છે? નીચે તરફનો વેગ છે એમ બતાવે. જસ્ટ ખાલી એવું કહે છે. જી મૂકો 9.8, બરોબર છે, 9.8 ગુણ્યા 2 થશે -19.6. તો તમને મળશે v² બરાબર -19.6y. હવે આપણે આના આલેખ દોરવાના છે. આપણે આના આલેખ દોરવાના છે, બરાબર છે. જો તમને પહેલાં કીધું, તમને આ દાખલો પૂછાણો, તમારે બધું નથી લખવાનું, તમારે ખાલી એટલું લખવાનું છે મુક્ત પતન કોને કહેવાય. પછી 3 સમીકરણ હતા ને, જેમ કે તમારે શું લખવાનું? જો આ રીતે તમારે મુક્ત પતનની વ્યાખ્યા શું લખવાની? પદાર્થ ગ્રેવિટેશનના કારણે અચળ પ્રવેગ જેથી નીચે આવે તેને મુક્ત પતન કહેવાય. પછી જસ્ટ લખવાનું કે ભાઈ અહીંયા ગુરુત્વ પ્રવેગ અચળ હોય એટલે આપણે અચળ પ્રવેગ જેથીના સમીકરણ વાપરી શકશું. 3 સમીકરણ લખવાના, પછી કન્ડિશન મૂકી દેવાની કે મુક્ત પતન માટે v0 0 હોય અને અધો દિશા ઋણ લેતા એ બરાબર -g મૂકતા. પછી બધું શું કરવાનું? બેઠું બધું લખી નાખવાનું. આ સિમ્પલ વસ્તુ છે, બરાબર, સીધું આવી જશે. ટૂંકમાં 5 મિનિટે લખતા નહીં થાય. અને ક્વેશ્ચન પૂછાય તો ફટાફટ આપણે આલેખ જોઈએ. 3 આલેખ આપણે જોવાના છે કે પ્રવેગ વિરુદ્ધ સમયનો, વેગ વિરુદ્ધ સમયનો અને અંતર વિરુદ્ધ સમયનો. ટૂંકમાં પ્રવેગ છે સમય યાર બદલે કે બદલતો, વેગ છે કેટલો બદલે છે, સ્થાન છે કેટલું બદલે. ચલો મને કહો, મુક્ત પતન કરતો પદાર્થ તેના પર કયો પ્રવેગ લાગે? ગુરુત્વ પ્રવેગ લાગે. હવે માનો કે તમે અત્યારે પેન નીચે નાખો તો ગુરુત્વ પ્રવેગ ધારો કે 9.8 છે, બરાબર. કેટલો છે ગુરુત્વ પ્રવેગ? 9.8 પૃથ્વીની સપાટી પર. માનો કે સવારે ઉઠીને નાખો તો કેટલી પેન પર કેટલો ગુરુત્વ પ્રવેગ લાગે? એટલો જ લાગે કે બદલી જાય? અરે બદલે થોડો, એટલો જ રહી ને ભાઈ. તમે સવારે ઉઠીને મુક્ત પતન કરાવો પદાર્થને કે ભાઈ રાત્રે કરાવો, ગુરુત્વ પ્રવેગ તો જી અચળ છે. કોના પર ડિપેન્ડ કરે? પૃથ્વીના દળ પર, પૃથ્વીની ત્રિજ્યા પર, બરોબર છે. તો ગુરુત્વ પ્રવેગ અચળ રહી. ગુરુત્વ પ્રવેગ કેવો રહે? અચળ રહે. સમય યારે બદલે નહીં. ખબર પડે કે ન પડે? ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું હોય? એ બરાબર હશે -g. -g શું કામ છે? અધો દિશામાં છે એટલા માટે. તો પ્રવેગ કેટલો છે? -g એટલે કેટલો છે? -9.8. કેટલો છે? -9.8. હવે માઇનસ શું બતાવે? હજી કહું છું, માઇનસ શું બતાવે છે? અધો દિશામાં છે એમ બતાવે છે. માઇનસ છે શું બતાવે? અધો દિશામાં બતાવે. ચલો તમને એમ કહો કે ભાઈ પ્રવેગનો સમય યારે આલેખ શું આવે? તમને ખબર પડી જવી જોઈએ. આમને જોઈને ખબર પડી જવી જોઈએ. વિચારો, અરે અચળ છે, સમય યારે બદલે નહીં, તો સમય વધ્યા કરશે. જો સમય વધશે, આમ સમય વધે છે. કેમ આલેખ આ પ્રમાણે આવ્યો? એ ઋણ છે એટલા માટે. હકીકત આમ પણ આલેખ દોરી શકો તમે, બરાબર છે. આ રીતે આ શું બધા પ્રવેગ ધન છે, અધો દિશા ધન ધાર્યું તો આલેખ આ પ્રમાણે આવે. આપણે અધો દિશા ઋણ ધારી છે એટલે જી એવો માઇનસમાં, બરાબર છે. માઇનસ શું બધા અધો દિશા ઋણ છે એમ બતાવે છે. તો ચલો આલેખ દોરી. આલેખ શું આવશે? અરે ભાઈ સમય વધશે, પ્રવેગ વધશે નહીં વધે. ગુરુત્વ પ્રવેગ જી કેટલો રહેશે? 9.8 જ રહેશે. તો કોઈ પણ સમય કેટલો હશે? 9.8. અહીંયા કેટલો? 9.8. અહીંયા કેટલો? 9.8. અહીંયા કેટલો? 9.8. આ ઘાટી લાઈન તમને એમ બતાવે છે આલેખ, બરાબર છે. તમારે ઘાટું નથી દોરવાનું, તમારે જસ્ટ ખાલી આટલું જ દોરવાનું છે. અહીંયા ટી છે, અહીં પ્રવેગ છે, અને પ્રવેગ છે અચળ છે. કેટલો છે? એ બરાબર -g. કેટલો છે? -g. કેટલો? -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર છે. સમય વધે, ઘણા કે સર સમય યાર વેગ તો પ્રવેગ તો વધે છે. અરે ક્યાં વધે છે? પ્રવેગ આ બતાવે છે. અહીંયા પ્રવેગ જોવાનો, બરાબર. તો કોઈ પણ સમય જો આટલો પ્રવેગ જ છે, પ્રવેગ હંમેશા આટલો છે. કેટલો? -9.8. તો પ્રવેગ વધતો નથી, પ્રવેગ અચળ છે. કેવો છે? અચળ છે, બરાબર. આગળ વધી બીજા આલેખ તરફ. ચલો ફટાફટ આપણે બીજા 2 આલેખ સોલ્વ કરીએ. બીજો આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો. ટૂંકમાં વેગ છે એ સમય યારે કઈ રીતે બદલે? હમણાં આપણે સમીકરણ તારું તમને યાદ હશે. v બરાબર શું હતું? v0 + at. એમાં v0 0 મૂક્યા અને એ બરાબર શું મૂક્યું? -g. તો શું આવશે? v બરાબર -gt. આપણે હમણાં આલેખ મળ્યો તો સમીકરણ મળ્યું હતું v બરાબર -gt. એમાં માઇનસ એમ રાખવાનું, g બરાબર શું મૂકો? -9.8. તો શું આવશે? v બરાબર -9.8t. શું આવશે? v બરાબર -9.8t. જે માઇનસ શું બતાવે છે? વેગ નીચે તરફ એટલે કે અધો દિશામાં છે. ઘડીક આપણે આ આંકડો અચળ છે તો સાઈડમાં રાખે, સાબિત શું થાય? v પ્રપોર્શનલ ટુ t. જો હવે સમય આવ્યો, સમય 0 મૂકો. ચલો મેં કીધું છે, જો અહીં આ સમીકરણનો ઉપયોગ કરતા શીખીએ આપણે. સમીકરણ શું છે? v બરાબર -9.8 એવું t. આ સમીકરણ છે. t બરાબર 0 મૂકવામાં, t બરાબર 0. વેગ કેટલો? 0 હશે. તો શરૂઆતમાં વેગ 0, બરાબર. પેન હાથમાં છે, વેગ કેટલો હોય? 0 હોય, બરાબર. સીધી વાત છે. t બરાબર 1. ટૂંકમાં પેનને આપણે 1 સેકન્ડ ગતિ કરવા દઈએ તો કેટલો વેગ હશે એની પાસે? -9.8. માઇનસ ઘડીક સાઈડમાં રાખીએ, કારણ કે નીચે જાય છે. જો દોર્યું છે નીચે જાય છે એમ બતાવે છે. માઇનસ ઘડીક સાઈડમાં રાખો, આપણે ખબર છે નીચે જાય છે, તો મતલબ કે પહેલી સેકન્ડે વેગ કેટલો હશે? 9.8 નો હશે. t બરાબર 2 મૂકો તો કેટલો વેગ આવશે? 19.6 નો આવશે નીચે તરફ. t બરાબર આમાં 3 મૂકતા જાવ ને ખબર પડશે. 9.8 ગુણ્યા 2, 9.8 ગુણ્યા 3 એ પ્રમાણે t બરાબર 3 મૂકવામાં તો શું આવશે? વેગ આવશે -29.4. પદાર્થ છે એ 29.4 ના વેગથી નીચે જાય છે એમ બતાવે. t બરાબર 4 મૂકો તો કેટલો વેગ હશે? 39.2 મીટર, બધું મીટર પર સેકન્ડમાં છે. એટલો વેગ હશે. ટૂંકમાં જેમ સમય વધે છે એમ સામે વેગ વધતો જાય છે. અને એવું પણ કહી શકાય કે v પ્રપોર્શનલ ટુ t છે. આલેખ કેવો આવશે? સુરેખા આવશે. આલેખ આવશે સુરેખા, બરોબર. આલેખ કેમ મેળવવાનું? તો સ્કેલ લેવાનું, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ એ પ્રમાણે. અને એ લેવાનું તમે લઈ શકો 9.8, 19.6 એ પ્રમાણે લેવાનું. પોઈન્ટ કનેક્ટ કરો તો આવો આલેખ સિમ્પલ મળે. જો કે સમજ એવી વાત છે, જેમ સમય વધશે એમ વેગ પણ વધશે, બરોબર. છેલ્લા આલેખની વાત કરીએ, y વિરુદ્ધ t. y વિરુદ્ધ t નો આલેખ દોરવા માટે મારી પાસે y નું t નું સમીકરણ હોવું જોઈએ. આપણે તમને યાદ હશે હમણાં સાબિત કર્યું હતું y બરાબર -4.9t². છેલ્લું સમીકરણ સાબિત કર્યું હમણાં. y બરાબર બીજું લગભગ સાબિત કર્યું હતું, બરાબર છે.
વાય બરાબર v0t પ્લસ આપણે ટી સ્ક્વેરમાં આપણે v0 0 મૂક્યા અને g બરાબર -9.8 મૂક્યા તો આપણે સમીકરણ મળ્યું વાય બરાબર -4.9 ટી સ્ક્વેર. શું મૂક્યું? વાય બરાબર -4.9 ટી સ્ક્વેર બરાબર છે. હકીકત અહીંથી એવું -12 gt સ્ક્વેરમાં g મૂક્યા 9.8 તો આવશે -4.9. આમ માઇનસ શું બતાવે છે કે પદાર્થ નીચે જાય છે તો વાય નીચે તરફ છે. 4.9 શું છે? એક સંખ્યા છે તો લખી શકીએ વાય પ્રપોર્શનલ ટુ ટી સ્ક્વેર. તમે જોઈને લખ્યું છે સમીકરણ છે આપણી પાસે વાય બરાબર -4.9 ટી સ્ક્વેર. વાય માઇનસ આપણે ઘડીક સાઈડમાં રાખશું, ખબર છે નીચે જાય છે એટલા માટે. તો વાય બરાબર 0 સોરી ટી 0 મૂકો તો વાય 0. ટૂંકમાં શરૂઆતમાં પદાર્થનું અંતર કેટલું છે? જમીનથી 0 છે બરાબર. પછી ટી બરાબર 1 મૂકો તો શું મતલબ થયો? વાય બરાબર 4.9 પણ માઇનસમાં મતલબ શું થયો? જે સમયે તમે જ્યાં પદાર્થને પકડ્યો હતો ત્યાંથી 1 સેકન્ડમાં પદાર્થે 4.9 મીટર અંતર નીચે તરફ કાપ્યું એમ મતલબ થાય બરાબર છે. ટી બરાબર 2 સેકન્ડને વાય કેટલું હશે? 19 પોઈન્ટ છે. શું મિનિંગ થાય એનો? કે તમે જે સ્થાને પેનને પકડેલી છે શરૂઆતમાં ત્યાંથી બીજી સેકન્ડે પદાર્થ 19.6 મીટર નીચે ગયો બરાબર. ટૂંકમાં 2 સેકન્ડમાં જો કેટલું અંતર કાપશે? 19.6. 1 સેકન્ડમાં કેટલું ગયું? 4.9. જો અહીં શું થતું? અહીં ધીમે ધીમે વેગ 9.8 વધતો હતો કારણ કે ત્યાં પ્રપોર્શનલ ટુ ટી હતું. પણ એ તો વાય પ્રપોર્શનલ ટુ ટી સ્ક્વેર છે તો સમય વધશે એના વર્ગ પ્રમાણે પેલું વાય વધશે. બહુ ફટાફટ વાયમાં વધારો થશે. 1 સેકન્ડમાં અંતર કાપે 4.9, બીજી 2 સેકન્ડમાં કુલ અંતર કાપશે 19.6. 3 સેકન્ડ પૂરી થાય ત્યાં જો અંતર કેટલું કાપ્યું? 44 પોઈન્ટ. સીધું કેટલું થઈ ગયું? જો 44.1. કઈ રીતે આવે ભાઈ? મૂકતી જાવ છે કિંમત. ટી બરાબર 2 મૂકો તો 2 ગુણ્યા 2 નો વર્ગ 4 એ પ્રમાણે. ટી બરાબર 3 મૂકો 3 નો વર્ગ 9, 9 ગુણ્યા 4.9 તો આટલું આવશે બરાબર 44.1. ટી બરાબર 4 મૂકો તો ચોથી સેકન્ડે પદાર્થ હશે 78.4 મીટર નીચે. ઘણો બધો નીચે 4 સેકન્ડમાં પહોંચી જશે. વિચારો ફટાફટ અંતર કાપશે. કારણ શું છે? વાય પ્રપોર્શનલ ટુ ટી સ્ક્વેર. આલેખ આ પ્રમાણે આવશે. આ પ્રમાણે તમે બનાવો તો આમ બનાવી શકો. 1 2 3 4 લઈ લેવાની. અહીં એક સ્કેલ ધારીને પોઈન્ટ કનેક્ટ કરો કે ભાઈ આટલો અહીંયા છે. ટી બરાબર 0 તો વાય બરાબર 0. ટી બરાબર 1 તો ટી બરાબર 1 લેવાનું અને અહીંયા લેવાનું 5 કે 4.9 મીટર એક પોઈન્ટ મળશે બરાબર. આ પ્રમાણે પોઈન્ટ કનેક્ટ કરશો તો આવો આલેખ મળશે. જો કે એમાં સમય વેસ્ટ ના કરવો, આલેખ આ પ્રમાણે મળશે બરોબર છે. તો આઈ થિંક તમને મુક્ત પતન શું છે ખબર પડી ગઈ હશે. હવે આપણે આ ચેપ્ટરમાં બે થિયરી બાકી છે. ચેપ્ટરની બધી થિયરી પૂરી થઈ જશે પછી દાખલા પૂરા કરીને આપણે ચેપ્ટરને પૂર્ણાહુતિ આપશું બરોબર. આમાં આજે વધારે વાર એટલા માટે લાગી કે મુક્ત પતન સમજાવવું જરૂરી હતું કારણ કે મુક્ત પતન છે ને દાખલા ડેફિનેટલી પૂછાય છે બરાબર છે. જીનીટમાં વધારે ડિટેલમાં આવશે પણ અત્યારે આપણે પાયો મજબૂત કરી નાખ્યો હોય તો આગળ જઈને વાંચો વાંધો આવે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આના રિલેટેડ જે દાખલા છે એનો અભ્યાસ કરીશું. ધન્યવાદ. જય હિન્દ.